નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ચાઇનીઝ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકા સાથે વ્યાજખોર ત્રિપુટીએ દુષ્કર્મ ગુજાર્યું। વ્યાજના બદલામાં શોષણ કરનાર ભરૂચની કંપનીના મેનેજરની ધરપકડ। વેમાલીમાં સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર કાદવ જારી રાખનારા સામ્રાજ્યની અંતિમ યાત્રામાં જવા માટે લોકોની હાલાકી। અંતિમવિધિ માટે સ્થાનિકોને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ। દશામાતાની શોભાયાત્રા દરમિયાન થયેલ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું। મિત્રો તથા સગા સંબંધીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરી મૃતક તથા તેના પરિવારજનોને ન્યાય આપવાની કરી માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। આજવા રોડ દામાજીરાવ સોસાયટીમાં છતનો પોપડો પડતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા। પાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ પાસે એક નવીન મૂતરડી બનાવવા જઈ રહી છે, જેને લઈ સ્થાનિક રહીશો તેમજ શ્રી છાણી ગામ ધર્મદા ખાતા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં મૂતરડી બનાવવા જઈ રહ્યું છે, પરંતુ અમે છેલ્લા 50 વર્ષ પહેલાથી રહીએ છીએ। અમારા આવા જવાનો એક જ રસ્તો છે, જેથી અમારી બહેનો દીકરીઓને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની? શું કોર્પોરેશન આ જવાબદારી લેશે? તેવો એક પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતની જાણ સ્થાનિક નગરસેવકને થતાં તેઓ દ્વારા સ્થાનિકોને ધાક ધમકી પણ આપવામાં આવી હતી। તેવા આક્ષેપો પણ લોકોએ કર્યા હતા। તો સાથે આ મૂતરડી બનશે તો રોગચાળો ફેલાશે, સાથે અહીં કચરો લોકો નાખી જાય છે તો પણ ગંદકી ફેલાય છે। તો આ મૂતરડી બનશે, વધારે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થશે, જેથી આ મૂતરડી અહીં બનાવવી જોઈએ નહીં। જો બનશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી। તો બીજી બાજુ અહીં મૂતરડી જ્યાં બને છે તેની બિલકુલ સામે શ્રી છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે, જ્યાં અનેક સાધુ સંતો અને ભિક્ષુકો આવે છે અને ત્યાં પ્રેમથી જમે છે। જો આ મૂતરડી બનશે તો સાધુ સંતોને ક્યાં લઈ જવા એ મોટો પ્રશ્ન ઊભો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતુએ અનેક વખત કોર્પોરેશન રજૂઆત કરી છે, સાથે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે કોર્પોરેશન આ સ્થળ ઉપર મૂતરડી બનાવે છે કે પછી લોકોની લાગણીને ધ્યાને લઈ અન્ય સ્થળ બનાવે છે। કયો વિસ્તાર છે અને શું સમસ્યા? છાણી શાક માર્કેટ વિસ્તાર છે અને સમૂહ ટ્રસ્ટનું જમવાનું આપે છે, તો તે 500 માણસ રોજનું જમે છે નહીં। અમે પહેલેથી અહીં રહીએ છીએ, રહેણાંક વિસ્તાર છે, અમારે આવવા જવાનો એક જ રસ્તો છે। અમારા વહુ દીકરીઓ જવાન છે, કાલ કોઈ છોકરીઓને અમારે કંઈ થશે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ વહીવટદાર લેશે, કોણ લેશે? પહેલાં એ લખો અને આટલા 100 મીટરની આસપાસ જ એ મૂતરડી જૂની છે તો એ બનાવડાવો ને। આવવા જવાનો એક જ રસ્તો છે અને દીકરીઓ બેન દીકરીઓ પણ એ રહે છે। અહીં જ છે, નવી છોકરીઓ અમારી હમણાં પાણીઓ છે, વહુઓ છે, છોકરીઓ છે, શું કરવાનું? એનો કોણ લેશે જિમ્મેદારી? નાના છોકરા છે અમારા। કોર્પોરેશન વિચાર કરવો જોઈએ, કોર્પોરેશન આ બોલવું જોઈએ ને, કંઈક કરવું જોઈએ ને કે બધા કાયમ અહીં રહે છે, જોવું જોઈએ ને। શું નામ આપનું? રેખાબેન। કયો વિસ્તાર છે, શું સમસ્યા? આ વિસ્તાર અમારો છાણી ગામનો છે અને છાણી ગામમાં અમે આજે વર્ષોથી અમારા બાપ દાદાના સમયથી અમે અહીંયા રહીએ છીએ ને આજે વર્ષોથી એક તો ગંદકી જો બહાર ઢગલા છે ગંદકીના અને એને જડીને પાછી બીજી નવી ગંદકી ઊભી કરે છે। હવે પ્રશાસનને એ ખબર નહીં પડતી કે અહીંયા રહેણાંક વિસ્તાર છે કે પછી આ આઉટ વિસ્તાર છે ને ઓલરેડી અહીંથી 50 મીટરની અંતરમાં જ એક મૂતરડી પહેલાં હતી અને એ મૂતરડીને એ લોકો તોડીને નવેસરથી હવે કાયદેસર અહીં બનાવવા માંગે છે। અમે એમની પાસે માંગ કરી કે ભાઈ એથી તમે સાહેબ અમારે રહેવા કરવાનું આ છે, અમારે પરિવાર છે, બધું છે। તાર કહે છે કે ના, કે આ વસ્તુ અહીંયા જ થશે કે છે અમારે શું પ્રશાસનમાં એવું કહેવાય છે। અને અમે આગળ પણ ઘણી અપીલ કરી છે પણ હજુ એનો કોર્પોરેશન જવાબ કંઈ દેતી નથી અમારો હજુ। હવે શું આશા રાખો છો? અમે આશા રાખીએ છીએ કે સાહેબ જો આ તમારા માર્ગે અમે અત્યારે મીડિયા દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જો હટે તો અમારા માટે તો ઘણું સારું છે, કારણ કે અમારે તો ભાઈ જિંદગી ગંદકીમાં રહેવાનો વારો આવે છે અમારે। શું છે બેન દીકરીને આવવા જવાનો એક જ રસ્તો છે। બેન દીકરીઓ અમારા છોકરીઓ છે, વહુઓ છે, અમારે રહીએ છે, કરે છે, પ્લસ બીજા ઘણા લોકો આવર જવર કરે છે, મહેમાનો અવર જવર કરે છે। હવે એના માટે હવે એક તો કોણ અંદર કેવું આવે કેવું નહીં એ કોને ખબર?
એના માટે અમે માંગ કરી રહ્યા છીએ કાલની ઘટના બને તો કોણ એને જવાબદાર થાય કે વહીવટદાર કોઈ હશે એનું તે જે તે સમયે કે ભાઈ એનો જવાબદાર અમે છે કે આ છે તે છે આ રીતે અને એના માટે અમે અત્યારે એનો વિરોધ કરી રહ્યા છીએ. શું નામ આપનું? રોહિતભાઈ રાજકોટ. શું કહેશો છાણી ગામમાં? અહીંયા છાણી ગામ ધર્માટ એક દરવાજા ચાલે છે. તમારું રોજનું સાધુ સંતો અને ભિખારીઓ જમે છે. હવે એ દુર્ગંધના હિસાબે રસોડું ચાલતું હોય તો એથી દૂર બને એટલી સારી જૂની જગ્યા છે ત્યાં બનાવો એવી વિનંતી છે અમારી. કોના દ્વારા મૂતરડી બને? કોર્પોરેટરવાળા. શું માંગ કરો છો અમે માંગ એટલી કરી કે અહીંથી મૂતરડી હટે, આ રસોડું ચાલે છે એના માટે જૂની જગ્યાએ બનાવે. બનાવવામાં કોઈ વિરોધ નથી પણ જૂની જગ્યાએ બનાવે. શું નામ આપનું? હરીશ મિશ્રા. આજવા દામાજીરાવ સોસાયટીમાં છતનો પોપડો પડતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. વડોદરામાં જર્જરિત ઇમારતોના સ્લેબનો ભાગ પડવો, ગેલેરી પડવી કે સ્કૂલની દિવાલ ધરાશયી થવી જેવી ઘટના અવારનવાર સામે આવે છે. પાલિકા તંત્ર દ્વારા પણ જર્જરિત ઇમારતો મકાનોને નોટિસ આપવામાં આવે છે. તે દરમિયાન આજવા રોડ આયુર્વેદિક 4 રસ્તા પાસે દામાજીરાવ સોસાયટીમાં રાત્રિના સમયે છતનો પોપડો પડતા ઘરમાં સૂઈ રહેલ જીગીશાબેન રાણા તથા તેમના પતિને ઈજા પહોંચી હતી. જીગીશાબેનના માથા પર ઈજા પહોંચતા સારવાર લેવા એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં જીગીશાબેન તથા તેમના પતિએ સારવાર લીધી હતી. જે સંદર્ભે માહિતી જીગીશાબેન રાણાએ આપી હતી. હું આયુર્વેદિક ગોવિંદરાવ પાર્કમાં રહું છું. 4 રસ્તા ગોવિંદરાવ પાર્ક, દેના પાર્ક સોસાયટી A19. મારું નામ જીગીશા રાજેન્દ્ર રાણા છે. A19 દામાજીરાવ પાર્ક. મારું નામ જીગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે. અમારું પોતાની મિલકત છે પણ થોડી મિલકતના પ્રોબ્લેમ ચાલે છે એટલે 40 વર્ષ જૂની મિલકત છે. થોડી જર્જરી થઈ ગઈ છે. એના લીધે ઉપરથી સ્લેબો પડે છે. આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી. મારા નણંદ જે ઘરનું ગઈકાલે તમે રાતે અમે સુઈ ગયા હતા ને તો 4:40 થોડો કાંકરીનો અવાજ આવ્યો ને તો મેં ઊભી થઈ, પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું ને કે ઉઠવાનો સમય ના મળ્યો. હું મારી છોકરીને કે મારા વરને ઉઠાડું ત્યાર પહેલા ઉપરથી સ્લેબ પડ્યો, અમારા પગ પર પડ્યો અને બીજું થોડુંક બાકી હતું ને તો મેં બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું એટલે મારું માથું થોડું ફાટી ગયું છે. સારવાર લઈ લીધી છે, સારું છે. અત્યારે તો સારું છે. MRI કરાવી છે, બધું રિપોર્ટ સારા નોર્મલ છે, પણ CT સ્કેન કરાવ્યું છે અને થોડો પગમાં માર વાગ્યો છે મને ને મારા હસબન્ડને. ના, બીજા કોઈ નહીં વાગ્યું. બંને દીકરીઓને સારું છે, બચી ગઈ છે બંને દીકરીઓ. મકરપુરા વિસ્તારમાં પાઇપ ચોર આરોપીના ઘરેથી તસ્કરોએ ચોરી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં આવેલ L&T કંપનીમાં 5.87 કરોડ રૂપિયાની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની પાઇપો ચોરીનું પગેરું વડોદરા સુધી પહોંચ્યું હતું. કંપનીમાંથી બારોબાર વગે કરાયેલ પાઇપ વડોદરાના ભંગારના વેપારીએ બારોબાર યુપીમાં વેચી દીધી હોવાની પોલીસ તપાસ કરી રહી છે. સુરત પોલીસે આ માલમાં પવન શર્મા, અશોક પટની અને નારુલા ખાનને ઝડપી પાડ્યા હતા. એમની કબૂલાતને પગલે પોલીસે GIDCમાં આવેલ ભંગારના ગોદાઉન અને વેપારી રિયાઝ ખાનના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. 5.87 કરોડની કિંમત ધરાવતી પાઇપો ચોરીના મામલે સુરતના હજીરા પોલીસે વડોદરા તપાસ હાથ ધરી હતી. આરોપી રિયાઝ ખાન L&T કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ પૈકીનો એક આરોપી છે તેવું બહાર આવ્યું હતું. તેના દ્વારા ચોરી કરાયેલ મટીરીયલ બારોબાર અન્ય રાજ્યમાં વેચી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે હવે આ પાઇપ ચોરીમાં સંડોવાયેલ આરોપી રિયાઝના ઘરે જ ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મકરપુરા GIDC સ્થિત તેના મકાનમાં ચોરી થતાં સોનું તથા પૈસાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. બંધ મકાનને નિશાને લઈ ચોર ઈસમો ચોરી કરી ફરાર થતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું બનાવ બન્યો છે? क्या घटना घटी आपके घर पे? चोरी हुई थी मेरे घर। कहाँ पर, कौन से जगह पे? ये GIDC मकरपुरा। क्या क्या चीज़ चोरी हुई है? सोना भी था, पैसे भी था। हमको मालूम नहीं कितना था सोना था, कितना पैसे थे, ये नहीं मालूम है। मैं गांव गई थी। कैसे आप आश्रय बता सकते हो कितने की चोरी हुई होगी? नहीं मालूम है मुझे, ये सब नहीं मालूम कितना था कितना नहीं। क्या क्या चीज़ चोरी हुई है? सोना भी गया है और पैसे भी गए हैं। क्या नाम है आपका? निशा बानो।
દબાણ શાખા પુત્રી ચાપાથી વારસિયા આરટીઓ સુધીના લારી ગલ્લા દુકાનોના લટકણિયા સામે કાર્યવાહી કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પુત્રી ચાપાથી ફતેપુરા 4 રસ્તા અને વારસિયા આરટીઓ સુધીના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. શેડ, ગલ્લા, લારીઓ તથા દુકાનોના લટકણિયા દબાણ શાખાની 2 ટીમો દ્વારા દૂર કરીને 1 ટ્રક જેટલો માલ જપ્ત કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે સતત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. લારી ગલ્લા ધારકોનું એવું કહેવું છે કે અમે નિયમિત રીતે પાલિકામાં વહીવટી ચાર્જ ભરીએ છીએ, છતાં પણ અમારા લારી ગલ્લા હટાવી લેવામાં આવે છે. પાલિકા તંત્ર દ્વારા શહેરની અંદર લોકોને અગવડ ન પડે અને સાથે જ 2 ટકનું કમાઈને ખાનાર લોકો છે તેમને પણ તકલીફ ન પડે તેવું પૂરતું આયોજન કરાતું જ નથી. શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી, પરિણામે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. પાલિકા તંત્ર દ્વારા જો યોગ્ય આયોજન કરવામાં આવે તો દબાણ શાખાની જરૂર જ ન રહે, પણ સત્તાધીશો અને અધિકારીઓને કાયમી આયોજનની અંદર રસ જ ન હોય તેવું લાગે છે. કોઈની રોજીરોટી પણ ન છીનવાય અને રાહદારીઓ અને આસપાસના લોકોને અગવડ પણ ન પડે તેવું આયોજન થવું જોઈએ, જેથી કોઈ જ વ્યક્તિ પરેશાન ન થાય. કઈ જગ્યાએ દબાણનું કામ નહીં કરે? આપણે ભૂતળી ચાપા બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે. શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે. એટલે કયા એરિયા? આપણે ભૂતળી ચાપા બસ સ્ટેન્ડ રોડ, કયા દબાણ હટાવવાનું? આ રોડ પર જે શેડ ને બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે. હમણાં તમારા ગામ પછી પાછું લગાવી દેવાના છે? એ જ લગાવશે તો બધું ફરી પણ દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે. અને એના જપ્ત કરવામાં આવ્યા છે. લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેડના છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે. શું નામ તમારું? ગોપાલભાઈ ભરવાડ. જન્મ, મરણ અને લગ્નની નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરાઈ છે, ત્યારે કેટલાક લોકો દ્વારા આને લઈને રોષ પણ વ્યક્ત કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાની જન્મ, મરણ અને લગ્ન નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ હતી. આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ હતો. જન્મ, મરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. આખરે નિર્ણય લેવામાં આવ્યો અને આજથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી. ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે, જેથી નાગરિકોને મુશ્કેલી ન સર્જાય. છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ કચેરી સ્થળાંતર કરવાને લઈ માહિતી આપી હતી. કચેરી જે કેવડાબાગ હતી એને સ્થળાંતર કરીને અત્યારે માંજલપુર લઈ જવામાં આવી છે. કયું કારણ હતું ને શેના અત્યારે કઈ રીતની વ્યવસ્થા ગોઠવાઈ છે? જન્મ મરણની કચેરી જે કેવડાબાગ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાન જર્જરિત થયેલ હતું, એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂર હતો. એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે. સર, ત્યાં આવવા જવા માટે બસની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવે છે? કોઈ કારણ કે નાગરિકોને છેક સિટીમાં દૂર સુધી જવું પડશે. હવે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે. સાહેબ, જે છેલ્લા કેટલાક રોજના જે 300-350 જેટલા અરજદારો આવતા હોય છે, કઈ રીતની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને સ્ટાફ માટે? જન્મ મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા 100 વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે. રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે. જન્મ મરણની નોંધણી વત્તા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે. એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે. વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે ધોરીમાર્ગ પર પણ મોટા ખાડાઓ પડવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. તાજેતરમાં નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તરફ જવાના એક્સપ્રેસ વેના કેટલાક ભાગમાં આરસીસી રોડ પર મોટા ખાડાઓ પડી જવાને કારણે ગતરોજ અનેક વાહનોના ટાયર ફાટ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, ત્યાં તો રસ્તાઓ ધોવાઈ જતા તેની ગુણવત્તાઓ પર સવાલ ઊભો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ નેશનલ હાઈવે 48 પણ ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળ્યા છે. એક તરફ સુરત તરફથી આવતા વાહનોને વડોદરામાં સાંકડા બ્રિજને કારણે બામણગામ, પોર અને જાંબુઆ નજીક ભારે ટ્રાફિક જામ સહન કરવો પડે છે, ત્યારે બીજી તરફ શહેર નજીક દુમાર ચોકડી નજીક
સર્વિસ રોડ અને સાવલી તરફ જતા રોડ પર અસંખ્ય ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જાણે રોડ પરથી ડામર ધોવાઈ ગયો હોય તેમ ફક્ત રોડના ટેકરીઓ જ બચી છે, જેને કારણે રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. નેશનલ હાઈવે 48 પર વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. એવામાં ખાડાઓ, રોડ પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકોના વાહનો તેમજ શરીરને પણ નુકસાન વેઠવું પડે છે. ટોલ ટેક્સ ભરતી પ્રજાને આવા ભંગાર રસ્તા મળતા લોકોમાં રોષ વધ્યો છે. તંત્રના પ્રતાપે વેમાલીમાં કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. રહીશોએ અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી. વેમાલીમાં સ્મશાન તરફ જવાના માર્ગ પર કીચડ અને ઝાડી ઝાખરાઓનું સામ્રાજ્ય છવાયું હોવાથી સ્થાનિકો પરેશાન છે. જો કોઈનું મૃત્યુ થાય તો અંતિમ વિધિ માટે ટ્રેક્ટર સિવાય જવું શક્ય નથી, જેને લઈ વિસ્તારના લોકોમાં નારાજગી છે. વર્ષ 2020માં શહેરમાં સમાવિષ્ટ થયેલા વેમાલી ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો. જો કે હવે રોડ રસ્તા પર પડેલા ખાડા અને સ્મશાન તરફ જવાનો રોડ બિસ્માર બનતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. વેમાલી ગામથી સ્મશાન તરફ અડધો કિલોમીટર જેટલો કાચો રોડ છે, જ્યાં રોડની કામગીરી નહીં થઈ હોવાને કારણે અંતિમ વિધિ માટે સ્થાનિક લોકોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રવિવારે ગામના એક વૃદ્ધાની અંતિમ વિધિ માટે રસ્તાના અભાવે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. આ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની પણ લોકોએ તંત્ર સામે અપેક્ષા રાખી પોતાની પરિસ્થિતિ જણાવી હતી. શહેરમાં આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાનની અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો ડેડ બોડી લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું, સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા, પાણી પણ લોકોને મળતું હતું. જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી. દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે. અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય. પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી જે સ્મશાન છે, આ જે વેમાલીનું સ્મશાન છે ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને 24 કલાકની અંદર જે કહેવાય છે કે 48 કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે. અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું. જલ્દી શું કહેશો? વેમાલીમાં જીવતા લોકો તો દુઃખી છે, મર્યા પછી પણ દુઃખી જ છે, એમને બી શાંતિ નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે. સ્મશાનમાં જવાનો રસ્તો છે એ અત્યારે વરસાદના કારણે એટલો ધોવાઈ ગયો છે કે ના પૂછો. માટીનો કિચડ થઈ ગયો છે. ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી. આ જીવન મેં તો કદી જોયું નથી કે સ્મશાનની અંદર યાત્રા લઈ જાય છે. પણ પરમ દિવસે જ અમારા ગામમાંથી એક મૃત્યુ થયું તો એને ટ્રેક્ટરની અંદર સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ ટ્રેક્ટરની અંદર ઉતારવા પડે છે ત્યાં આગળ. તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટાઈને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની. કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું અને આગળ જતાં બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વેમાલી ગામ તરફથી અમે બહિષ્કાર કરીશું. મારું નામ રામભાઈ પટેલ, વેમાલી ડેવલપમેન્ટ ગ્રુપ 100 વોટ્સએપ ગ્રુપ ચલાવું છું, પ્રમુખ મંત્રીનું. અને અમારા વેમાલી એરિયાના બધા પ્રશ્નોના મારા ઉપર ફોન આવે છે અને હું પ્રશ્ન સોલ્વ કરું છું. તમે શું કહેશો? વેમાલી ગામના લોકોને એવું કહ્યું છે કે જ્યારે પંચાયતની હાથમાં હતા ત્યારે લોકો સુખી હતા, કોર્પોરેશનની હાથમાં આવ્યા પછી લોકો દુઃખી થઈ ગયા છે. સ્મશાન જવું હોય તો રસ્તો નથી, ઘરમાં પીવાના પાણીના ઠેકાણા નથી, ઘરની બહાર નીકળો તો ડ્રેનેજના ઠેકાણા નથી. કેટલી મુશ્કેલી થાય. વાત સાચી છે 100%. કારણ કે ઉડામાં હતા ત્યારે અમે ઉડાના પાણી જઈને બી અમે કામ કરાવતા હતા, પણ એની લિમિટ હતી. અને અત્યારે કોર્પોરેશન આવી ગયા પછી એની વધારે સાધન સામગ્રી હોય છે કે તો બી આ કામ પ્રશ્નો તો એના જ રહે છે. એટલે પ્રશ્ન સોલ્વ થતા જ નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈને રોડ તો કરવો જ જોઈએ, નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કહું છું, એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રહે. અમે બધા ભાજપના જ માણસ છીએ, છતાં બી આ વસ્તુ થવાની છે. એટલે જલ્દી આવીને રોડ કરી જાઓ. અને એકલા આ રોડ નહીં, અમારા વેમાલી એન્ટર રોડ અને જો સ્પીડ બ્રેકર મૂકવાનું છે તો એ મૂકતા નથી. આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા, આ ભાઈ રાઠોડિયા ભાઈ. એના પહેલાં 2 દિવસ પહેલાં એક લાશ આવી હતી. એટલે આ વસ્તુ જો તમે નહીં અમારો નિકાલ લાવો તો આ વસ્તુ અમે મોટા પાયે એ રેલી કાઢીશું અને કંઈ જલદ પગલાં ભરીશું. વડોદરામાં 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના લઈને બેઠક મળી હતી. વડોદરામાં આ વર્ષે 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે આજે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરીએ મળી હતી, જેમાં આયોજનના વિવિધ પાસાઓને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
યોજાયેલી બેઠકમાં પાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પોલીસ વિભાગ સહિત પાલિકાના વિવિધ વિભાગોમાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સાથે આ તિરંગા યાત્રામાં શાળાઓ ભાગ લેવાની છે તેમ વિવિધ સંગઠનો સંસ્થાઓ ભાગ લેવાની છે તેમજ તમામના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણવા મળ્યા મુજબ આગામી તારીખ 12 ઓક્ટોબરના રોજ આ તિરંગા યાત્રા યોજવામાં આવશે, જેમાં વિવિધ ફ્લોટ્સ મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રામાં રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસિત ભારતનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલસ્ટોન કહેવાય, એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે જે સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય, લોકોને દેશ માટે વધુ લગાવ થાય, લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે, એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે. આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માનનીય કલેક્ટર, માનનીય પોલીસ કમિશનર, કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો 2 કિલોમીટરનો રૂટ રહેશે. 10, 11, 12માંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે. હજુ ડેટ ફાઇનલ નથી થઈ. યાત્રામાં લગભગ 25,000 જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે. યાત્રા ખૂબ આકર્ષક બને, યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય, યાત્રામાં બધા અલગ અલગ જાતના બેન્ડ હોય, ટેબ્લો હોય, એ પ્રકારનું સુંદર આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખી હતી. મિટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, શિક્ષણ અધિકારી, સ્પોર્ટ્સ ફેસિલિટીના અધિકારીઓ, NGO, આર્ટ ઓફ લિવિંગ અને યોગા બોર્ડ તથા અલગ અલગ જે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે, યુનિવર્સિટીઓ છે, હોસ્પિટલો છે, પોલીસના જવાનો છે, આ તમામ લોકોને ટચ કરી અને બધા મેક્સિમમ સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને યાત્રા વડોદરા સંસ્કારી નગરીને શોભે, તો વડોદરા સંસ્કારી નગરીના લોકો કે જે રીતનું ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં પ્રયત્નશીલ છે, એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા કાઢવાના આયોજન માટેની આજની બેઠક હતી. તમામ લોકો જોડે કેટલી સંખ્યા આવી શકે છે, સંખ્યામાં શું આયોજન કરવાનું છે, કઈ પ્રકારના ડ્રેસિંગ કરવાના છે, કઈ પ્રકારના બેન્ડ લગાડવાના છે, કઈ પ્રકારના રસ્તા પર પરફોર્મન્સ કરવાના છે, આ માઇનર ડિટેલિંગ માટે આજે મિટિંગ રાખી હતી. આજે પ્રથમ મિટિંગ હતી કે જેમાં NGO અને અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી કે જેમાં એ લોકો એમના ફીડબેક આપશે કે ભાઈ આટલી સંખ્યા હશે, આ વ્યવસ્થા કરવાની જરૂર છે, આટલા વાહનો આપવાની જરૂર છે. આ પ્રમાણેની આજની બેઠકનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં હજુ ફર્ધર બેઠકો કરી અને આ તિરંગા યાત્રા ખૂબ ભવ્ય નીકળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દશામાતાની શોભાયાત્રામાં ધક્કામુક્કી અને મારામારીની ઘટના બનતા નાસભાગ મચી હતી. અજાણ્યા શખ્સોએ એક યુવક પર હુમલો કરતા સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. 1 ઓગસ્ટની રાત્રે કિશનવાડી ગધેડા માર્કેટ રોડ પરથી દશામાતાની શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ભારે ભીડને કારણે ધક્કામુક્કી સર્જાઈ હતી, જેને કારણે કેટલાક અજાણ્યા શખ્સોએ એક સ્થાનિક યુવક ઉપર હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. ચંદ્રિકાબેન નરેશભાઈ ઠાકોરનો પુત્ર પિયુષ 1 ઓગસ્ટે રાત્રે ગધેડા માર્કેટ પાસે દશામાતાની શોભાયાત્રા જોવા ગયો હતો. ધક્કામુક્કીમાં એક અજાણ્યા યુવકે પિયુષ સાથે ઝઘડો કર્યો હતો. અજાણ્યા શખ્સોએ પિયુષ સાથે હાથાપાઈ કરી હતી. રોડ ઉપર કસરી જવાને કારણે માથાના ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. પાણીગેટ પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી હતી. ટૂંકા સારવાર દરમિયાન પિયુષ ઠાકોરનું મૃત્યુ નીપજ્યું છે. પિયુષના મિત્રો સંબંધીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે. ઘટના બની હતી. મારું પિયુષ ઠાકોર છે, એ મારી સંગાત પેલા ફરતેલો અભી 1 તારીખે મળેલો મને ડીજેમાં, અમે સંગાતે નાચ્યા, એના પછી એ આગળ જતો રહ્યો ને મેં પાછળ રહી ગયો તો એનમાં
એને આગળ જઈને મારી લીધો છે ને એ નહીં ખબર કોઈએ માર્યો છે, પણ 15 થી 16 જણાએ એને માર્યો છે, કડાસી માર્યો છે ને માથું ફાડી નાખેલું, 3 ટાંકા આવ્યા છે, માથાની સર્જરી પણ કરાવી, પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ, અમારે તો ગતો રહ્યા છે, ક્યારના લોકો હતા નથી ખબર, પણ એ ઝઘડો ધક્કામ ધક્કીનો હતો સર, પણ આમ નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને આપણે દશામાના આગમનમાં 1લી તારીખે તૈયારી આવું થયેલું, આપણે એક્ઝેક્ટ જે ઠેકાણના આપણે શમશાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને મારવામાં આવેલો ને પ્લસ માંગ તો મારી એક જ છે કે ઇન્સાફ મળવો જોઈએ ને જે પણ આરોપી છે ને એને સજા તો થવી જ જોશે, કમ કે મારેલું છે. આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાખી છે. ઇન્સાફ નહીં મળે તો બોડી નહીં લેવામાં આવે, પણ એ દેખો જ્યાં તકીને ઇન્સાફ મળશે ને મળવો જ જોશે ને હોદી ના આપો, પોલીસ વાળાની માંગ છે અમારે કને. પોલીસને બોલાવશું જ ને અભી જ્યાં તકીને અમને ઇન્સાફ નહીં મળે ત્યાં તકીને અમે શું કરીએ. મારું સન્ની બારિયા. પિયુષ ઠાકોર નરેશભાઈ. શું ઘટના બની હતી? ઠીકરના દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે. ત્યાંથી અમે હોસ્પિટલ SSGમાં લઈને આવ્યા છે, ત્યાં છોકરાની મૃત્યુ પામી છે. ધક્કામધુક્કી નાચતા 1લી તારીખ ગુરુવાર. એ ખબર નહીં. કેટલા જણા હતા એ લોકો? 15-16 જણ હતા. સકલથી 1-2 જણને ઓળખું છું. ઠેકાણા ગધરા માર્કેટ. કુલદીપ. ડીજેના અવાજના કારણે દાંડિયા બજાર રોડ પર ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો, જે બનાવમાં રાવપુરા પોલીસે 4 આયોજકો તેમજ 4 ડીજે સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે. દશામાના આગમનની શોભાયાત્રા ગત તારીખ 3મીએ નીકળી હતી. દાંડિયા બજાર વિસ્તારમાં 4 ડીજે સાથે આગમન યાત્રા રાત્રે 9:30 વાગ્યે નીકળી હતી. તેમાં 100 થી 150 લોકો સામેલ હતા તેમજ 8 આયોજકોની મૂર્તિઓ હતી. મંડળના આયોજકો પાસે રાતના 10 વાગ્યા સુધી સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી, તેમ છતાંય રાતે 11:30 સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષિત ફેલાયું હતું, જેથી પોલીસે 4 આયોજકો તેમજ શોભાયાત્રામાં ડીજે વગાડનાર 4 સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં એક નાગરવાડા રોડ માળી મહોલ્લાના આયોજક રાહુલ રાજુભાઈ માળી, બીજું જય અંબે સાઉન્ડ સિસ્ટમના ડીજે વગાડનાર વિશાલ ગોસ્વામી, 3 વોર્ડ ઓફિસર 3ની સામે માળી મહોલ્લામાં ઘરની અંદર દશામાની મૂર્તિના સ્થાપક સંદીપ સનાભાઈ માળી, 4થું વિનાયક સાઉન્ડના દક્ષેશ પ્રવીણભાઈ પંચાલ, 5 નાગરવાડા માળી મહોલ્લા સુધરાઈ ઓફિસની પાસેના આયોજક સંજય બચુભાઈ માળી, 6ઠું ઉર્વી સાઉન્ડના દીપેશ રાજેન્દ્રસિંહ રાણા, 7 નાગરવાડા બહુચરાજી રોડ દશામાની મૂર્તિના સ્થાપક દક્ષાબેન રાજેન્દ્રભાઈ રાજપૂત તથા 8 લીલાગરી સાઉન્ડના જયદીપ નારાયણભાઈ માળીનો સમાવેશ થાય છે. જી સર, જે રીતે દશામાની મૂર્તિ લાવવામાં આવતી ત્યારે ડીજેના કારણે જે સ્લેબ પડ્યું, શું સમગ્ર વિષય છે? 3/8/24ના રોજ દશામાના મૂર્તિના આગમનનો જે પ્રોસેસન છે એ નવાપુરાના વિવિધ વિસ્તારોમાંથી પરમિશન માંગવામાં આવી હતી અને આ પ્રોસેસન છે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું. એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂર્તિ કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલ્સન જે માર્કેટ ચોકીથી માર્કેટ 4 રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલ્સન વોચનું એક બિલ્ડિંગ છે, જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો.
સદનસીબે નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું, પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ, અને જેને કારણે અમે 4 અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ, જય અંબે સાઉન્ડ, ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ, તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે આ કાર્યક્રમ યોજ્યો હતો તેના જે આયોજકો વિરુદ્ધ છે ગુનો નોંધેલ છે. સાહેબ, એવું નક્કી કર્યું કે કેટલા ડેસિબલની ઉપરથી અવાજ તમે વગાડી નહીં શકો, એવું કોઈ ક્રાઇટેરિયા તમે જે કીધું કે ઓવર હતું તો કેટલાની ઉપર નહીં વગાડી શકાય? જે પ્રમાણે જીપીસીબીની હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જીપીસીબીની ગાઈડલાઇન પ્રમાણે કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ 70 ડેસિબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં. આ સિવાય ઘોંઘાટવાળો વિસ્તાર, શાંત વિસ્તાર એ પ્રમાણે એક જાહેરનામું છે અલગ અલગ ડેસિબલનું પાડવામાં આવેલું છે, પણ મેક્સિમમ 70 ડેસિબલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ. અમે આ મુજબ આજે 4 જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે, અને એમના જે ડીજે છે 4 એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે. દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે, અને એનાથી સાઉન્ડ મીટર, અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે. તે વખતે મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે, અને જે તે વખતે આપણે કોઈ એક્શન કરવામાં આવે તો ધાર્મિક લાગણી દુભાતી હોય છે, અને લોકો જોડે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે, જેને કારણે પોલીસે જે તે વખતે કોઈ કાર્યવાહી કરેલ નથી. અગમચેતીના પગલાં રૂપે આ જે પ્રેસ બાઇટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે ચાઇનીઝ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકા સાથે વ્યાજખોર ત્રિપુટીએ દુષ્કર્મ આચર્યું હતું. આ કિસ્સાની હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલા પરણી છે અને વિદેશ જવા માટે ઇંગ્લિશ સ્પીકિંગ ITLSના ક્લાસીસ ચલાવતી હતી. ડિસેમ્બર 2023 પહેલાંના 5 વર્ષથી તેણીની સાથે દુષ્કર્મ થતું આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આવતી ઇન્સ્ટન્ટ લોનની લાલચમાં આ મહિલા આવી હતી. મોબાઈલ ફોનથી તેણે 3 થી 5 હજાર રૂપિયાની લોન લીધી હતી. આ લોનનો માસિક હપ્તો પણ 3 થી 5 હજાર આવતો હતો. કોવિડ કાળનો સમય હતો. વ્યાજના ચક્રમાં ફસાયેલી મહિલાએ આ દલદલમાંથી બહાર નીકળવા ભરૂચની અતુલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા યજ્ઞેશ પ્રભુમનને દવે રહે છાણી પાસેથી કેટલીક રકમ લીધી હતી. આ રકમના વ્યાજ સ્વરૂપે જિગ્નેશ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવતું હતું. FIR પ્રમાણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા રાજેશ અગ્રવાલ તેમજ વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વિક્રાંશ ભાનુપ્રસાદ દીક્ષિતે પણ મહિલાને પૈસા આપ્યા હતા અને તેમને પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનેલી મહિલા છેલ્લા 1 વર્ષથી ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહી હતી. આખરે માનવ અધિકાર પંચ તેમજ મહિલા આરોગ્ય સક્ષમ ન્યાય મેળવવા ગુના કરી હતી. ત્યારે જઈને સયાજગંજ પોલીસે આ કાંડમાં મની લેન્ડર્સ એક્ટ દુષ્કર્મનો ગુનો નોંધીને યજ્ઞેશ દવેની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવા માટે પોલીસે કોર્ટ પાસેથી 7મી ઓગસ્ટ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટ એટલે કે 1 દિવસ પહેલાં એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે જુદા જુદા વ્યક્તિઓએ મળી 3 જણાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ હકીકત રજીસ્ટર કરાવેલ છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજીગંજે ગુનો રજીસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે SSC હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે. વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના 3 આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ યજ્ઞેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે. ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે. ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવેલ અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાર કોર્ટથી મેળવેલ છે.
આ ગુનાની હકીકત જોતા મહિલાએ છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન આ 3 વ્યક્તિઓએ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે. આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે, તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી અને જે કામે 2024માં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 22,81,449 રૂપિયાની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે. આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને 1 મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને 4 ઓગસ્ટના રોજ આ દુષ્કર્મનો 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ચાઇનીઝ રોડના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકા સાથે વ્યાજખોર ત્રિપુટીએ દુષ્કર્મ ગુજાર્યું. વ્યાજના બદલામાં શોષણ કરનાર ભરૂચની કંપનીના મેનેજરની ધરપકડ. વેમાલીમાં સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર કાદવ જારી રાખનારા સામ્રાજ્યની અંતિમ યાત્રામાં જવા માટે લોકોની હાલાકી. અંતિમવિધિ માટે સ્થાનિકોને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ. દશામાતાની શોભાયાત્રા દરમિયાન થયેલ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. મિત્રો તથા સગા સંબંધીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરી મૃતક તથા તેના પરિવારજનોને ન્યાય આપવાની કરી માંગ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.